બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખમાગણી. તો આજે હું બનાવવા જઈ રહી છું સોજીનો હલવો. તો તે હું કેવી રીતે બનાવીશ તે તમે મારી સાથે બ્લોગમાં બનાવ્યા. તો હવે તમે જોઈ શકો છો આ મેં સોજી લઈ લીધી છે. તો હવે સોજીમાં હું છાશ નાખીશ. અને હવે હું મિક્સ કરી લઈશ. તો આ મેં છાશ અને સોજી મિક્સ કરી દીધું છે. તો હવે હું એને મતલબ કે 15-20 મિનિટ આમને આમ રાખી દઈશ. તો હવે આ આપણું એમાં હું ઈનો નાખીશ અને થોડું પાણી એને કરીશ, મિક્સ કરી લઈશ. હવે હું આની અંદર જે બી એડ કરીશ એ હું તમારી જોડે શેર કરી રહી છું. તો ફર્સ્ટમાં તો આ ટમાટર લઈ લીધા છે મેં. હવે હું આની અંદર એડ કરીશ સિંગદાણા, જે મેં મતલબ કે ખાંડવીમાં જ કૂટ્યા છે. તો તમે જોઈ શકો છો. આજે મેં મિક્સરનો યુઝ નથી કર્યો આમાં. પછી હું એડ કરીશ આદું, પછી લીલા મરચાં, તમે જોઈ શકો છો મેં આ રીતના આમાં જ કૂટ્યું છે. લસણ, કારણ કે આનાથી ટેસ્ટ સારો આવે. તો મેં થોડું લસણ અને કૂટી લીધું છે. જોઈ શકો છો તમે. અને હા, મેં જે આમાં લસણ કૂટ્યું છે તેમાં મેં મીઠું એડ કરી દીધું હતું સ્વાદ પ્રમાણે. અને પછી હું આમાં ધાણા એડ કરીશ. ધાણા એડ કર્યા પછી આમાં હું મરચું એડ કરીશ. મરચું આટલું જ એડ કરીશ, કારણ કે પછી બાળકો નહીં ખાઈ શકે. પછી હલ્દી એડ કરીશ હું આની અંદર. તો મેં આ ધાણા જીરું બી એડ કરી દીધું છે. હવે તમે જોઈ શકો છો. હવે હું આને મિક્સ કરી લઈશ. તો તમે જોઈ શકો છો આ બેટર હવે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને હવે હું કઢાઈ મૂકી દીધી છે. તમે જોઈ શકો છો. હવે હું ગેસ ચાલુ કરીશ. તો
આની અંદર રાઈ જીરું હું એડ કરીશ. મમ્મી જરી કામ પકડશે, જરી કામ पूरे कुत्तों की भीड़ लग गई मम्मी. તેલ કેવું પૂરું ગયું બસ વચ્ચે બસ. હવે હું અંદર મોબાઈલ દેખે છે ના આવું જોઈએ, દેખાય છે ને ના આવું જોઈએ બસ. બધું બોલતી એટલે લાકડામાં નહીં લાગે. આપણે તો બોલો મલાઈ ગરમ કરી લો. હવે આપણે આને 15-20 મિનિટ માટે છોડી દઈશું, તો પછી મળીએ. તો હવે આપણો બનીને રેડી થઈ ગયું છે, તે તમે જોઈ શકો છો. અને હવે હું એને બહાર કાઢી લઉં છું. તો તમે જોઈ શકો છો હલવો રેડી થઈ ગયો છે. તો હવે આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો.